આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન સ્વદેશી અપનાવવાના મક્કમ નિર્ધારને લઈને ડભોઈ પાલિકા દ્વારા 15મી માર્ચ સુધી એપીએમસી ખાતે યોજાયેલા સ્વદેશી મેળાના પૂર્ણાહુતિ પ્રસંગે પૂર્વ પ્રમુખ બિરેન શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। મેળા થકી નગરજનોને ખૂબ આનંદ પણ માણ્યો છે, સ્વદેશી વસ્તુઓની ખરીદી પણ કરી છે। પ્રણામ, જય હિન્દ, જય ભારત। સાથે જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જે પણ આયોજિત સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે તે ખરેખર ખૂબ સરસ છે અને નગરપાલિકાવાળા દ્વારા પણ થયું છે તે પણ ખૂબ સરસ છે। સ્વદેશી મેળામાં અમને એક જ અભિપ્રાય મળ્યો કે આત્મનિર્ભર બનો અને અમે આજે બહાર નીકળ્યા। ખરેખર સ્વદેશી મેળામાં અમને ખૂબ આનંદ રહ્યો અને બધા સ્ટોલ તરફથી અમે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। ગુજરાત સરકાર દ્વારા મળેલા આદેશ અનુસાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ અને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા 5 તારીખથી લઈને 15મી માર્ચ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વદેશી મેળાની અંદર 50 જેટલા સ્ટોલ ધારકોએ પોતાની હાથ બનાવટની ચીજવસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ કર્યા હતા। સ્ટોલ ધારકો પણ ખૂબ ઉત્સાહમાં આવી અને ખૂબ સારા એવા પ્રમાણમાં એમના સ્ટોલમાં પ્રોડક્ટનું વેચાણ થયું છે અને એમને નવો રોજગારીની તક ઊભી થઈ છે। અત્યાર સુધી જે લોકો માત્ર 10-15 વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, આજ પછી એમના એટલા કોન્ટેક્ટ વધ્યા છે કે એ લોકોના અભિપ્રાય એવું કહે છે કે હવે અમારે વધુ પ્રોડક્શન કરી અને વધુ વેચાણ થશે, જેનાથી અમારી આવક પણ ઊભી થશે। આ રીતે આ સફળ સ્વદેશી મેળાનું આયોજન કરવાથી ખૂબ મોટી માત્રામાં લોકોની રોજગારીમાં વધારો થયો છે। આ માટે માનનીય ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબે પણ ખૂબ અમને મદદરૂપ થયા અને હાલની ટર્મનું બોર્ડે પણ ખૂબ અમને મદદ કરી અને આ સ્વદેશી મેળાનું સફળ આયોજન થયું છે। એ બદલ આ તમામનો અમે આભાર માનીએ છીએ।